તો પ્રજાસત્તાક દિવસે રિપબ્લિક ડેની પરેડમાં ગુજરાતના ટેબ્લો પણ હતા અને સતત ચોથા વર્ષે ગુજરાતના ટેબ્લોએ એવોર્ડ મેળવ્યો છે। 77માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ગુજરાતના ટેબ્લોએ એવોર્ડ મેળવ્યો છે। વર્ષ 2026માં સતત ચોથા વર્ષે ગુજરાતને એવોર્ડ મળ્યો છે। પોપ્યુલર ચોઇસ કેટેગરીમાં ગુજરાતને પ્રથમ એવોર્ડ પ્રાપ્ત થયો છે અને જ્યારે આ ટ્રોફી અહીંયા આવી, એવોર્ડ આવ્યો ત્યારે મુખ્યમંત્રી સાથે પણ મુલાકાત કરવામાં આવી હતી, જેની આ તસવીરો સામે આવી। માહિતી કમિશનર કિશોર બચાણીએ મુખ્યમંત્રીને આ એવોર્ડ અર્પણ કર્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને વિજેતા ટ્રોફી અને પ્રશંસાપત્ર અર્પણ કરવામાં આવ્યા હતા। મુખ્ય સચિવ M.K. દાસ, સીએમઓ અગ્ર સચિવ સંજીવ કુમાર ઉપસ્થિત રહ્યા હતા। આજ અંગે જાણકારી આપશે સહયોગી નિકુંજ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી નિકુંજ। કર્તવ્ય પથ પર નીકળેલી પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય પરેડની અંદર ગુજરાતનો ટેબ્લો આ વર્ષે પોપ્યુલર ચોઇસ કેટેગરીની અંદર પ્રથમ ક્રમાંક તેમને પ્રાપ્ત કર્યું છે ને દિલ્હી ખાતે જે એવોર્ડ અને ટ્રોફી સ્વીકારવા માટે માહિતી કમિશનર અને માહિતી પ્રસારણ સચિવ વિક્રાંત પાંડે પહોંચ્યા હતા। તે ટ્રોફી અને પ્રશંસા પત્ર આજે તેમને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અર્પણ કર્યું છે, સોંપ્યું છે। મુખ્યમંત્રી વતી, રાજ્ય સરકાર વતી માહિતી અને પ્રસારણ સચિવ અને કમિશનર દિલ્હી ખાતે આ ટ્રોફી અને પ્રશંસા પત્ર લેવા માટે ગયા હતા। આજે મુખ્યમંત્રી સાથે આ બંને અધિકારીઓએ મુલાકાત કરી છે અને ગુજરાતને જે ગુજરાત માટે ગર્વ કહી શકાય તે પ્રકારનો આ ટેબ્લો વર્ષ 2026ના સતત ચોથા વર્ષે, આ પહેલા પણ 3 વર્ષ ગુજરાતનો ટેબ્લોને પોપ્યુલર ચોઇસ કેટેગરીની અંદર પ્રથમ ક્રમાંક મળ્યો છે અને આ વર્ષે પણ પહેલો નંબર પ્રાપ્ત થયો હતો, જેની ટ્રોફી અને પ્રશંસાપત્ર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સોંપવામાં આવ્યું છે। બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।